કે આજે જે વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, જે મારે પણ જાણવાનો મને ખૂબ શોખ છે કે જન્મ તારીખમાં જે રિપીટ થતા જે નંબર હોય 1 થી 9ની આપણે વાત કરીએ તો એનું શું પ્રભુત્વ? જય જિનેન્દ્ર. જન્મ તારીખમાં જે નંબર રિપીટ થતા હોય એટલે કે તમે પહેલાં તો આખી તમારી બર્થ ડેટ લખી લો, તમારો મૂળાંક લખી લો અને તમારો ભાગ્યાંક લખી લો. હવે કયો નંબર વધારે વાર આવે છે તો એના વાઇબ્રેશન તમારી લાઈફમાં વધારે હોય. કોઈ નંબર એક વાર આવતો હોય જ્યારે તો એની માઇલ્ડ અસર હોય, એટલે કે એ તમને કોઈ હાર્મ ન પહોંચાડે, કોઈ પોઝિટિવ કે નેગેટિવ કાંઈ ઇફેક્ટ મતલબ ન્યુટ્રલ ઇફેક્ટ હોય. પણ જ્યારે કોઈ નંબર 2 વાર આવે ત્યારે તમને પોઝિટિવ વેમાં એની એનર્જી આવતી હોય છે. એટલે એ નંબરથી તમને જે બી મળતું હોય એની ઇફેક્ટ બહુ વધી જાય. 2 થી વધારે વાર આવે એટલે કે 3 વાર 4 વાર, મેક્સિમમ મેં કેસ સ્ટડીઝમાં 5 વાર સુધી જોયેલું છે કે એક નંબર 5 વાર સુધી રિપીટ થતો હોય છે. તો 2 વારથી વધારે વાર રિપીટ થાય એટલે એની એનર્જી બગડી જાય. જેમ કહેવત છે કે કોઈ પણ વસ્તુ બહુ વધારે વાર નથી સારી, એવી રીતે કોઈ પણ નંબર જો ઘણી બધી વાર આવી જાય આપણી બર્થ ડેટમાં તો એની એનર્જી બગડી જતી હોય છે. તો એ એનર્જીને આપણે બેલેન્સ કરવાની હોય છે. કઈ રીતે બેલેન્સ કરવી? આપણે ડે ટુ ડે લાઈફમાં ચેન્જીસ લાવી શકીએ અને અમુક નાની નાની રેમેડી કરી શકીએ. રેમેડી એટલે કે ઉપાય કરી શકીએ.